છોટાઉદેપુર નગરપાલિકા ખાતે બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે ઐતિહાસિક બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ, જેમાં 19 જેટલા અલગ અલગ એજન્ડા ઉપર ખાસ ચર્ચા કરવામાં આવી હતી। સાથે અંદાજિત 60 કરોડ 1,33,546 નું બજેટ રજૂ કરાયું હતું, જે બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। આજે 29/3/2025 છોટાઉદેપુર નગરપાલિકાની અંદર 12 કલાકે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર છોટાઉદેપુર નગરપાલિકાનું ઐતિહાસિક બજેટ આજે રજૂ થયું છે। અંદાજિત બજેટ જે છે એ 60 કરોડ 1,33,546નું અંદાજિત બજેટ આજે રજૂ થયું છે, જેમાં નગરની અંદર સારા કામો કરવા જઈ રહ્યા છે। અમે નગરના વિસ્તારની અંદર અમે 3 એમ્બ્યુલન્સ નવી લેવા જઈ રહ્યા છે। એની જોડે નવું જીમની તૈયારી કરી રહ્યા છે। અમે આજે રોજ નગરપાલિકામાં સામાન્ય સભા રાખવામાં આવી હતી। એમાં બધા ઉપસ્થિત રહેલા ચીફ ઓફિસર સાહેબ, ઉપપ્રમુખ સાહેબ, કારોબારી અધ્યક્ષ, ચેરમેન શ્રીઓ, આજે આપણે બજેટનું રાખવામાં આવ્યું હતું, એમાં સર્વાનુમતે મંજૂર થઈ ગયું છે। એ બદલ મેં બધાનો ખૂબ આભાર માનું છું।